હવે આપણે આને જોઈએ. જો એકદમ ફૂલાઈને સરસ થઈ ગયા છે. હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે આલુ કચોરી બનાવશું. તો આલુ કચોરી બનાવવા માટે આપણે આ બટેટા બાફી લીધા છે 5-6 નંગ. નાના નાના છે એટલે 6 નંગ. અને 1.5 વાટકો આપણે મેંદાનો લોટ લીધો છે. અને મોણ નાખવા માટે આપણે આ તેલ લીધું છે. થોડુંક આપણે મીઠું લીધું છે, બેયમાં આપણે વાપરશું મીઠું. અને આ અજમા લીધા છે. અને આપણે આ માવો વઘારવા માટે આપણે આ જીરું લીધું છે થોડુંક. અને આદું આ રીતે ક્રશ કરી લીધું. થોડીક આપણે વઘાણી લીધી છે. એક મરચું આ રીતે સુધારી લીધું છે. અને લાલ મરચું લીધું છે અડધી ચમચી. થોડીક આપણે હળદર લીધી. ધાણા જીરું અડધી ચમચી લીધું. થોડોક ગરમ મસાલો લીધો છે. અને આપણે આ ધાણા લીધા છે. અને પાણી લીધું છે. અને તળવા માટે આપણે તેલ લીધું છે. તો પહેલાં આપણે લોટ બાંધી લેશું. તો આ લોટ આપણે સાળી લેવું. તો આપણે લોટ સાળી લીધો છે. તો એમાં આપણે થોડુંક મીઠું નાખીશું. અને આપણે આ અજમા લીધા છે એ નાખીશું. હાથે હું આમ ક્રશ કરી લેવું. અને આપણે આ તેલ લીધું છે. તો તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો. આમાં આપણે તેલ લીધું. તો મોટી 2 ચમચી આપણે તેલ આમાં નાખ્યું. તો આને આપણે મોણ દઈ દેવું. તો આપણે આ રીતે મોણ દેવાનું છે. આપણે આમ લોટની આપણે મુઠ્ઠીઓ વળી જાય એ રીતે, આ રીતે. તો હવે આપણે આમાં થોડુંક પાણી નાખીને થોડું પાણી નાખીને લોટને આપણે બાંધી લેવું. બહુ કઠણ નથી બાંધવાનો, થોડોક ઢીલો રાખવાનો. આપણે રોટલીનો બનાવી એ રીતનો લોટ બાંધી લઈશું આપણે. તો આપણે આ રીતે લોટ બાંધવાનો છે. એકદમ બહુ ઢીલોય નહીં, બહુ કઠણ નહીં, એવો રોટલીનો હોય ને એ રીતનો. તો આને આપણે ઢાંકીને 10 મિનિટ રહેવા દેવું. આ રીતે મિક્સ કરી લેવું. તો આને આ રીતે આપણે મિક્સ કરી લેવું. તો માવો આપણો તૈયાર થઈ ગયો છે. આ રીતનો માવો આપણે રાખવાનો. હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે આ કડાઈમાં લઈ દઈશું. એમાં આપણે થોડુંક તેલ નાખશું. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. થોડુંક આપણે જીરું એમાં નાખી દેવું. આ આપણે આદું નાખી દેવું. વઘાણી નાખી દઈશું. અને આપણે આ મરચાં નાખી દેવું. જીરું નાખી દેવું આપણે. અને આ હળદર નાખી દેવું. અને આપણે આ ચટણી લીધી છે એ નાખી દેવું. તો હવે આપણે આ બધોય માવો નાખી દેવું. અને બધું મિક્સ કરી લેવું. ગેસ આપણે હાવ ધીમો રાખ્યો છે. અને આ ગરમ મસાલો નાખી દેવું. સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખી દેવું. અને આ ધાણા નાખી દઈશું. તો હવે આ બધું મિક્સ કરી લેવું આપણે. તો આપણે બધું મિક્સ થઈ ગયું છે.
તો આને આપણે કાઢી લેવું એક વાસણમાં, અને આપણે આ તેલ ગરમ મેલી દેવું, ધીમે ગેસે તેલ ગરમ થાય આપણે, અને આપણે આમાં ડીશમાં કાઢી લેવું. ઘડીક આપણે આને ઠરવા દેવું. તો આપણો આ માવો ઠરી ગયો છે, સરસ ઠરી ગયો છે. તો હવે આપણે આ લોટ જોઈએ. એકદમ સરસ લોટ થઈ ગયો છે આપણો. લોટ એકદમ મસ્ત થઈ ગયો છે. અને હા, આજે આપણે મતદાન દીધું છે, તો આજે આપણે મતદાન દઈએ એવા છીએ. મતદાન તો મોટું દાન છે, તો મતદાન તો જરૂર કરવું પડે. તો આ રીતે આપણે એક પેડા જેવું વાળી અને આ રીતે આપણે અને આમાં આપણે માવો ભરશું, 1 ચમચી જેટલો. આ રીતે વધારાનો લોટ હોય તો આપણે થોડોક આમ કાઢી લેવાનો, અને આ રીતે આપણે બનાવી લેવાના. તો આ રીતે આપણે બધી બનાવી લેશું. જોઈ જોઈએ, આપણું તેલ આવી ગયું છે. આપણું તેલ ધીમે ધીમે આવી ગયું છે. જુઓ, એટલા આપણે બની ગયા છે, એકદમ મસ્ત બનાવી લીધા છે. તો હવે આપણે આમાં નાખશું. પેલા ધીમા ગેસે આપણે એને સડવા દેવાના, ધીમા તેલે. તો આ રીતે આપણે ધીમે ધીમે આને સડવા દેવું. તો હવે આપણે આને ફેરવવી. આ રીતે આપણે ધીમા ગેસે હાવ આપણે આને શેડવાના છે. એકદમ ક્રિસ્પી થાય ત્યાં લગી આપણે આને શેડવાના છે. જો આ રીતે થવા માંડશે. આ રીતે હવે આપણે આને જોઈએ. જો એકદમ ફૂલાઈને સરસ થઈ ગયા છે, ક્રિસ્પી થઈ ગયા. તો આ રીતે આપણે બધી તળી લેવું. ક્રિસ્પી થાય ત્યાં લગી આપણે આને ધીમા ગેસે તળવાની છે. તો આપણે બધી એકદમ મસ્ત તળાઈ ગઈ છે કચોરી આપણી. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. કચોરી આપણે આમાં કાઢી લેવું. એકદમ સરસ ફૂલી બની, મસ્ત ફૂલાઈ ગઈ. તો તૈયાર છે આપણી આલુ કચોરી. તો હવે આપણે સર્વ કરી લેશું. એકદમ મસ્ત બની ગઈ છે, બધી ફૂલાણી છે. ધીમા ગેસે આપણે શેડવીને એટલે એકદમ મસ્ત બને. અને આપણે આ મરચાંની અને ચટણી રાખશું. તો એકદમ મસ્ત બની ગઈ છે કચોરી. જો અવાજ આવે એવું. એકદમ મસ્ત બની ગઈ કચોરી. તો તૈયાર છે આપણી આલુ કચોરી.
જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આલુ કચોરી.